ગળા ગામે નીચવાસ ફળિયાના ઘરમાં ગાંજો રાખી વેચાણ કરતા આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તરફથી નશીલા પદાર્થોની બધી સદંતર નેસ્ત નાબૂદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના વધતા જતા ઉપયોગને રોકવા સૂચનાઓ આપેલ હોય જેના અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. રામી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ. માળી એસઓજી શાખાના કર્મચારીઓ સાથે આ દિશામાં કાર્યરત હતા. તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળેલ કે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગળા ગામે નીચવાસ ફળિયામાં રહેતા બળવંતભાઈ સબુરભાઈ પટેલનો પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજો રાખી વેચાણ કરે છે. જેથી બાતમી ઉપર વર્કઆઉટ કરી હકીકતવાળી જગ્યાએ પોલીસે રેડ કરતા બળવંતભાઈ સબુરભાઈના કબજા ભોગવટાના રહેઠાણ મકાનમાં ઝડપી તપાસ કરતા તેના મકાનમાં કાપડના પોટલામાં 2 પ્લાસ્ટિકની થેલીઓમાં તેમજ ઘરમાં પડેલ પીપમાં તપાસ કરતા એક પ્લાસ્ટિક મીડિયામાં થેલીમાં શંકાસ્પદ સૂકા લીલા કલરના પાન બીજવાળા વનસ્પતિજન્ય માદક પદાર્થ ભરેલ મળી આવ્યો હતો. જેથી એફએસએલ અધિકારીએ સ્થળ ઉપર બોલાવી મળી આવેલ 3 થેલીઓમાંથી મળેલ સૂકા લીલા કલરના પાન બીજવાળો વનસ્પતિજન્ય માદક પદાર્થનું પરીક્ષણ કરતા તમામ થેલીઓમાં ગાંજો હોવાનું જણાઈ આવે છે. જે વનસ્પતિજન્ય માદક પદાર્થ સૂકો ગાંજો જેનું કુલ વજન 7.85 કિલોગ્રામ, કુલ કિંમત રૂપિયા 70,850નો મુદ્દામાલ કબજે કર્યો હતો.